વડોદરામાં કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપનો પૂરજોશમાં પ્રચાર સામે આવ્યો। વોર્ડ નંબર 8માં ઢોલ નગારા સાથે ઉમેદવારોએ પ્રચાર કર્યો। અજય ડાભી, કેતન પટેલે ભાજપને ઉતાર્યા છે મેદાને। વોર્ડ નંબર 8માં રીટાબેન આચાર્ય, મીનાબેન ચૌહાણને રિપીટ કરવામાં આવ્યા। ભાજપની આખી પેનલનો વિજય થવાનો છે તેવો દાવો વ્યક્ત કરવામાં આવ્યો છે। अरे काम तो બધા બહુ કરે છે યાર। ભાજપ વાળા ત્યાં સુધી ભય નહીં આપણાને। કામ થાય છે બધું પૂરેપૂરું પાણીની સગવડ ફૂલ થાય છે, કોઈ તકલીફ નહીં સોસાયટીમાં। કેવું લાગે છે આ વખતે? આવશે ભાજપ જ। મોદી કાકા છે ત્યાં સુધી કોઈને ભય નહીં। થયા છે મોદી સાહેબ છે ત્યાંથી તો બધું કામ કમ્પ્લીટ જ થાય છે। તો શું અપેક્ષા છે? આ ઉમેદવારો આવ્યા છે, કયા કામોની અપેક્ષા છે તમારી? બસ કઈ નહીં, જે એમનું કામ હોય એ રીતે બરાબર કરે ઈમાનદારીથી બસ। 5 વર્ષ પહેલા જે વચન આપે તો એમાં કામ થયા? મોદી સાહેબના રાજમાં તો થયા છે, ઘણો બદલાવ થયો છે। ઉમેદવારોએ કર્યા છે? ઉમેદવારોએ કર્યા છે। કારણ કે 2 રિપીટ છે, 2 નવા છે। નવા છે તો નવાને ચાન્સ તો આપવો પડે ને તો જ ખ્યાલ આવે ને। છે લોકોએ 2 રિપીટ છે એ બી કરે જ છે, હવે એમ તો કઈ અટક્યું નથી। કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાનના હવે થોડાક જ દિવસો બાકી છે, ત્યારે ભાજપ દ્વારા જે ઉમેદવારો છે તેઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। આપ જોઈ શકો છો અત્યારે જય નારાયણ જે સોસાયટી છે ગોરવા વિસ્તારમાં આવેલી, ત્યાં ભાજપના જે 4 ઉમેદવાર છે તેઓ અહીંયા સોસાયટીમાં ફરીને પોતાનો પ્રચાર કરી રહ્યા છે, લોકો પાસેથી મત માંગી રહ્યા છે। એક ઈવીએમ મશીનનો ડેમો પણ રાખ્યો છે કે કઈ રીતના લોકોએ મત આપો છે। લોકો જે છે તે હાર પહેરાવીને મતદારો તેમનું સ્વાગત કરી રહ્યા છે। અને ખાસ કરીને વાત કરીએ તો આ વખતે 2 મહિલા કેન્ડિડેટને આ વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કરી છે। આ વખતે એસસી મેયર પણ છે, ત્યારે વાત કરીશું। શું કહેશો, કેવો પ્રચાર ચાલી રહ્યો છે, કેવો રિસ્પોન્સ છે? જનતાનો પૂરેપૂરું સમર્થન અમારી સાથે છે। વોર્ડ નંબરની 8ની પેનલ જંગી બહુમતીથી વિજય મારશે। એસસીનો મેયર છે એ વાત સાચી છે, પણ ભારતીય જનતા પાર્ટીએ અમારી કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને અમને જે આપ્યું છે એનાથી અમે બહુ સંતુષ્ટ છે। ભારતીય જનતા પાર્ટી આગળ પણ જે પણ અમને નાની મોટી જવાબદારી આપશે એ અમે જવાબદારી નિપુણતાપૂર્વક નિભાવી। 8 નંબરમાં તમારી સાથે સામે વાત કરીએ તો લડાયક નેતા લોકો જેને માને છે એ પણ છે, કેટલી અસર રહેશે એમની તમારા સામે? 8 નંબરમાં મારી સામે જે કોંગ્રેસના ઉમેદવાર છે એ ખાલી હવામાં ફુગ્ગેબાજી કરે છે, એનાથી વધારે કંઈ નથી। કારણ કે જનતાનો પ્રેમ, લાગણી, આવકાર બધું ભારતીય જનતા પાર્ટી સાથે। કારણ કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટરોએ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઘર ઘેર જઈને લોકોની મદદ કરી છે, લોકોને ભારત સરકારની, ગુજરાત સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડી છે। વિકાસના કાર્યો થયા છે અને વિકાસના કાર્યો જે જમીની લેવલ ઉપર થયા છે એ કોઈથી છુપા નથી, એ દેખાતા જ છે। એટલે અમદાવાદમાં જામ્યો છે